નમસ્કાર મિત્રો, એનબીટીવી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી। મિત્રો, આજના સૌથી મોટા સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં ટાઇફોઇડના રોગચાળા વચ્ચે વધુ 10 નવા કેસ નોંધાયા। સિવિલમાંથી 13 દર્દીઓને રજા આપવામાં આવી। 70 દર્દી હજી સારવાર હેઠળ છે। ગુજરાતના દરેક નાગરિક આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાપરતા પહેલા મિત્રો આ ધ્યાનથી સાંભળી લેજો। મિત્રો, હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામના 1.75 કરોડથી વધુ યુઝર્સનો પર્સનલ ડેટા લીક થયો છે। આ માહિતી મિત્રો સાયબર ગુનેગારોના હાથમાં આવી ગઈ છે, જ્યારે ભારતમાં સૌથી વધુ યુઝર્સ પ્રભાવિત જોવા મળ્યા। ત્યારબાદ મિત્રો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફીમાં તોતિંગ વધારાની તૈયારી। 317% સુધીનો વધારો જોવા મળશે। સૂચનાઓનો કોંગ્રેસનો મોટો દાવો। બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। પાકિસ્તાને ફરીથી નાપાક હરકત કરી। જમ્મુ કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં દેખાયા ડ્રોન। પાકિસ્તાન તરફથી આવ્યા હતા। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિતિમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત કરવામાં આવી। મુકેશ અંબાણીએ કહ્યું, ગુજરાતમાં 7 લાખ કરોડ રૂપિયાનું કરીશું રોકાણ। ગાંધીનગરમાં 251 કરોડનું આંધણ, છતાં નવી ગટર લાઇનનું કામ 3 વર્ષથી મિત્રો પૂરું થયું નથી। ત્યારબાદ મિત્રો છોટાઉદેપુરમાં ભાજપના મંત્રીઓ જુઠ્ઠું બોલે છે। ટૂંક જ સમયમાં મોટો બોમ્બ ફોડીશું। ચૈતર વસાવાએ ક્વાંટમાં ગજવ્યું આખું મેદાન। મિત્રો, હાલ અત્યારે ઉત્તરાયણ પહેલા બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ભાવનગરમાં પતંગ લૂંટવા જતા 3 બાળકોને લાગ્યો વીજ કરંટ, 1 માસૂમનું મોત। તો મિત્રો, ઉત્તરાયણ સુધી તમારા બાળકોને સાવધાન રહેવા પણ વિનંતી। ત્યારબાદ મિત્રો ટ્રમ્પના ટેરિફના કારણે એક જ રાજ્યમાંથી 30 લાખ લોકોની નોકરી જશે। ખુદ સીએમએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર। હવેથી મિત્રો મનરેગા યોજનામાં ફેરફારો સામે કોંગ્રેસનો મોટો વિરોધ જોવા મળ્યો। બોટાદ જિલ્લા કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ગરીબોના અધિકાર છીનવાનો આરોપ લગાવ્યો। ગુજરાતવાસીઓ માટે એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જીઓ કંપની હવે પોતાનો એઆઈ પ્લેટફોર્મ લોન્ચ કરશે। મુકેશ અંબાણી બોલ્યા, ગુજરાતમાં 7 લાખ કરોડનું રોકાણ કરશે અને જામનગરમાં દેશનું સૌથી મોટું એઆઈ ડેટા સેન્ટર હવે મિત્રો ટૂંક જ સમયમાં બનવા જઈ રહ્યું છે। સંત શ્રી પ્રેમાનંદ મહારાજના ફ્લેટમાં લાગી વિકરાળ આગ। અફરાતફરીનો માહોલ સર્જાયો, પરંતુ જાનહાનિ ટળી। જૂનાગઢમાં લાયસન્સ વગર ધમધમતી ફટાકડાની દુકાન ઝડપાઈ। એસઓજીએ આઝાદ ચોક પાસે ગોડાઉનમાંથી 32.63 લાખના ફટાકડાનો ગેરકાયદેસર જથ્થો જપ્ત કર્યો। ત્યારબાદ મિત્રો પાટણના હારીજમાં જોરદાર અકસ્માત સર્જાયો। એક્ટિવા ચાલકને બચાવવા જતા બસ પલટી ખાઈ ગઈ। 2 લોકોના મોત, અનેક લોકોને ઈજા જોવા મળી। આ સમાચાર મિત્રો રૂવાટા ઉભા કરી દેશે। અમદાવાદની આ મોટી ઘટના સામે આવી। નકલી અધિકારી બને મહિલા પર દુષ્કર્મ આચર્યું। હવે મિત્રો એ લોકોને આજીવનની કેદ। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર પક્ષીઓને ચણ તેમજ પ્રાણીઓને ખોરાક આપવા સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો। ઉત્તરાયણ પહેલા બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ચાઇનીઝ દોરી પકડતા 7 વર્ષની બાળકીને કરંટ લાગતા દાઝી ગઈ। જ્યારે મિત્રો ગોધરાના સાંપા ગામે હાઈ ટેન્શન લાઈન સાથે લટકતી દોરી વીજ શોક બન્યો। મિત્રો ડાબા હાથને એક આંગળી કપાઈ ગઈ। કાલે ત્રિશૂળ ઉપાડ્યું, આજે ડમરો અને ઢોલ વગાડ્યા। સોમનાથમાં વડાપ્રધાનનો અનોખો અંદાજ જોવા મળ્યો, જ્યારે મિત્રો સ્વામી માન પર્વની જોરદાર ઉજવણી પણ કરવામાં આવી। વડોદરામાં ભારત ન્યુઝીલેન્ડ મેચની ટિકિટોનું કાળા બજાર કરતું રેકેટ ઝડપાયું। 17 ટિકિટો કબજે કરવામાં આવી। સુરતમાંથી મિત્રો ગંદકી વચ્ચે બનતી પાણીપુરીના 20 થી વધુ સ્થળો ઉપર પાલિકાના દરોડા। સડેલા બટાકા, ખરાબ પૂરી અને પાણીનો ગટરમાં નાશ કરવામાં આવ્યો।
જેમ જેમ મિત્રો ઉત્તરાયણ નજીક આવી રહી છે તેમ તેમ નવસારી પતંગ બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી. મંદી વચ્ચે ઉત્સાહ અને છેલ્લા સમય મિત્રો ખરીદીનો માહોલ જામ્યો છે. ત્યારે મિત્રો રેડીમેડ દોરીનો ક્રેઝ વધી રહ્યો છે. રાજકોટમાંથી એટીએમમાં રૂપિયા ભરતા કર્મચારીએ જ 10 લાખ છેરવ્યા. નોકરીમાં જોડાયાના હજુ 20 દિવસમાં જ ખેલ જોવા મળ્યો. જ્યારે મિત્રો એટીએમમાં જમા કરેલી રકમમાંથી બાકી બચેલા 1.1 કરોડના બદલે 91 લાખ જમા કરાવ્યા. ત્યારે મિત્રો બીજા દિવસે ભાંડો ફૂટ્યો. ત્યારબાદ મિત્રો પૈસા ગણવાના 4 મશીન મળી આવ્યા. સોના ચાંદી હીરાનો ઢગલો. 1550 કરોડના ફ્રોડ કેસમાં સુરત પોલીસે 4 લોકોને ઝડપી પાડ્યા. જ્યારે મિત્રો ચિરાગ સુતરિયા પ્રવીણ ગઢિયાની ઓફિસમાંથી 2 કરોડ રોકડા મળી આવ્યા. હવે તે મિત્રો પંચાલ સમાજમાં પણ 50%થી વધુ દંપતીઓને બીજું સંતાન નથી. મહાસંમેલનમાં પ્રમુખે જ્ઞાતિની કુટુંબ નોંધણીના ડેટા દર્શાવી વસ્તી વધારા પર ભાર મૂક્યો. જ્યારે મિત્રો સંગઠન મજબૂત કરવાનો પણ ઉદ્દેશ્ય. વિરાટ કોહલીએ વડોદરામાં સર્જો રેકોર્ડ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપથી પૂરા કર્યા 28,000 રન. ત્યારબાદ મિત્રો મનરેગા કાયદો બચાવવા કોંગ્રેસ રાજ્યવ્યાપી આંદોલન કરશે. 18 થી 25 ફેબ્રુઆરી દરમિયાન ભાજપ સરકાર સામે લડત માટે પાટણમાં તૈયારીઓ ચાલુ. કચ્છમાં મિત્રો કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો. 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર જોવા મળ્યું. મિત્રો વાહનો ઉપર જામી બરફની ચાદર. હવે મિત્રો ગજની ઔરંગઝેબ ઇતિહાસમાંથી ખોવાઈ ગયા. સોમનાથ મંદિરમાં જોવા મળ્યા અડીખમ પીએમ નરેન્દ્રભાઈ મોદી. તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મિત્રો પડતર માંગણીઓને લઈ સરકાર સામે બાયો ચડાવનાર ભારતીય કિસાન સંઘે છેલ્લી ઘડીએ મિત્રો પીછેહટ કરી છે. જ્યારે મિત્રો 22મી જાન્યુઆરીએ ગાંધીનગરમાં 70,000 ખેડૂતોના શક્તિ પ્રદર્શન સાથે વિરોધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનું કારણ ધરીને કિસાન સંઘે મિત્રો આ આંદોલન મોકૂફ રાખવાની પણ જાહેરાત કરી. ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરને જોડતો એક વૈશ્વિક કક્ષાનો આઇકોનિક રોડ બની રહ્યો છે. જે પ્રદૂષણથી મુક્ત અને ટ્રાફિકથી મુક્ત તો હશે જ, પરંતુ તેની સાથોસાથ હાઈફાઈ ગાર્ડનને પણ ટક્કર આપે તેવી થીમ સાથે તૈયાર કરવામાં આવશે. અને મિત્રો આ આઇકોનિક રોડને અર્બન લંગ્સ રોડ તરીકે વિકસાવવામાં આવશે. રાજસ્થાનના ભીલવાડામાં એક માતાએ પોતાના જ 2 બાળકોને મારી નાખ્યા. હવે હું પોતે મરી જઈશ. માસૂમના જીવ લેનારી માતા હોસ્પિટલમાં દાખલ. ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન જોવા મળ્યો. હિંસામાં કુલ 538 લોકોના મોત. સમગ્ર દેશમાં ભારેલા અગ્નિકાંડ જેવી સ્થિતિ જોવા મળી. ત્યારબાદ મિત્રો પાટણમાં પણ 8 જેટલા નિયમોનું બંધારણ કરવામાં આવ્યું. વામૈયામાં પરમાર દરબાર સમાજ દ્વારા લગ્નમાં ડીજે બંધ કરવામાં આવશે અને મરણ પ્રસંગે કાપડ પ્રથા બંધ. જે મિત્રો દારૂ પીને આવનારનો સામાજિક બહિષ્કાર કરવામાં પણ આવશે. હવે તે મિત્રો સાયબર ઠગાઈનો એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. દિલ્હીના પોશ વિસ્તારોમાં 15 કરોડનું ડિજિટલ ફ્રોડ સામે આવ્યું. યુએનમાં નોકરી કરીને કમાયેલી જીવનભરની કમાણી દંપતીએ ગુમાવી.